આમ કે વાહે બાહે દોડતી નથી, ખાલી આમનેમ પાછળ આમ ફરે, આપણને એમ લાગે પાટો મારી લે, પણ પાટો બાટો મારતી. કેમ છો બધા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ અંદર તમારા બધા હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ઘોડી આપણે પંછી ઠાણ આપી દીધું છે, તો તમે જોઈ રહ્યા છો. અને નીચે છે વછેરો, આખો લાલ કેળો છે, ઘોડી જેવો સેમ આખો બોળ છે. મા દીકરો બે ઊભા છે અત્યારે. એ મસ્ત મજાના અત્યારે ઊભા છે શાંતિથી. લાઇટ નથી એની હિસાબે પંખો બંધ છે, નકર તો પંખો ચાલુ હોય. આમ પણ ગરમી જેવું કંઈ થતું નથી. આ સાઈડ આપણે જાળિયું છે ઓફિસનું, એટલે અહીંયાથી પવન આવે રાખે, અને ઓલી સાઈડ પણ જાળિયું છે, આપણે એ કાંઈ ખોલતા નથી. પંછી, અને હવે આપણે પંછીની રાઇડિંગ ચાલુ કરવાની છે 10-15 દિવસ પછી. તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આપણી પંછી ઊભી છે અને વછેરો હૂતો છે. મસ્ત મજાના બે શાંતિથી બે વછેરો હૂતો છે અને પંછી આપણે ઊભી છે. અને બધાની કોમેન્ટ પણ સારી હતી. કોઈ કે વછેરી છે, કોઈ વછેરો છે, પણ આ તો આપણે કાંઈ હાથમાં નથી, કુદરતી કહેવાય. એટલે આપણે પેલા ઠાણે વછેરી હતી અને બીજા ઠાણે વછેરો આવ્યો છે. ઘોડી જેવો સેમ જ આવ્યો છે. અને ઘોડી ખાર બહુ કરે છે. ઓલી ફેરે વછેરી હતી એટલું બધું ખાર નથી કરતી, આ ફેરે વછેરો છે એની હિસાબે બહુ ખાર કરે છે. અત્યારે મસ્ત મજાના વછેરો આરામ કરે છે અને ઘોડી ઊભી છે શાંતિથી. અને ઓલી સાઈડ આપણે લીલું નાખ્યું હતું, લીલું કાંઈ ખાતી નથી, અત્યારે તો ઊભી છે. તો જરા કોમેન્ટ કરીને જણાવજો વછેરો આપણો કેવો લાગ્યો તમને. આખો લાલ કેળો છે, ઉતો છે અત્યારે મસ્ત મજાના નીંદરમાં. અને આપણી પંછી પાસે જવા દેતી નથી, ખાર કરે છે થોડોક, નકરી જોયા જ રાખે છે ચારે ફરતી. એનામ આગળ વછેરા પાસે કોઈક જાહે. જો પાસે જાવ એટલે તરત જ ખાર કરવા મળે. આમ કે વાહે બાહે દોડતી નથી, ખાલી આમનેમ પાછળ આમ ફરે, આપણને એમ લાગે પાટો મારી લે, પણ પાટો બાટો મારતી નથી, પછી એમનેમ ખાર કરે ખાલી લીગલી. આ તો મસ્ત મજાના અત્યારે બે વછેરો હૂતો છે ને પછી ઘોડી ઊભી છે આપણી પંછી નિરાયથી શાંતિથી. મિત્રો આપણે ઘોડી બતાવવાની છે બારીયા તેરૈયામાં, તો આ ફેરે કયો વછેરો બતાવાય તો જરાક કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો તમે જોઈ રહ્યા છો મસ્ત મજાના બે અત્યારે આટા મારે છે. જો મિત્રો બે અત્યારે માં દીકરો આટા મારે છે. જો મિત્રો કૂદકા મારે દો. હાલ બેટા અરે હાલ હાલ. બસ ઘોડી બહુ અત્યારે ખારી છે. વછેરી હતી કંઈ વાંધો નહોતો, પણ અત્યારે વછેરો છે કે એની હિસાબે બહુ ખારી થાય છે. કોને ખબર અત્યારે બહુ યત છે. એ મા દીકરો બે આટા મારે છે. અગાઉ કાન છે, આમ કાંઈ બટકું બટકું ભરવું એવું કાંઈ નહીં, આમ ખાલી નોર્મલ કામ છે કે. અને આપણો વછેરો જો મિત્રો
કેવો રૂડો લાગે. ધીમે આપણે વેવાયો કરી દેવાનું છે પાણી આવવાનું. ફટાફટ મિત્રો કોમેન્ટ કરો આપણો વસેરો કેવો લાગ્યો. આખો કમ્પ્લીટ છે, પેટ ખાપણ વાળો નથી. અને ફેકડા બહુ મારે બહુ બધું ઘડી બહુ ખારી રહી છે. રે હા નથી જવા દીધી. આમી આવે તરત. અરે મિત્રો ખારી બહુ છે, એનું શું કારણ જરાક કહેજો કોમેન્ટ કરીને. બોર વસેરી હતી એટલે કંઈ વાંધો નહોતો, એટલી બધી ખારી નથી. આમ અંદર વૈયા આવી એટલે કંઈ વાંધો નહોતો. પણ હાલ ફેરત આમ શેટા ઊભા હોય તો અહીંયાથી કાન છીપા કરે. આમ કંઈ થોડે બોડેની ખાલી કાન છીપા કરે, બાકી એનો કંઈ મારવાનો ઈરાદો નથી. એ ઈ હું હાલે બેટા જો જો શેરી ઘોડીને તો ઘડી કે ઊભી નથી રહેવા દેતા.